નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ અને ઇન્ટ્રોડક્શન. આ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે લાસ્ટ ક્વેશ્ચન, આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવો અથવા તો અર્થશાસ્ત્ર વિષયનું વ્યવહારિક અને વ્યવસાયિક મહત્વ સ્પષ્ટ કરો. આ ક્વેશ્ચન વિશેની વાત કરવી છે. પરીક્ષામાં આ પ્રશ્ન 3 અથવા 5 ગુણમાં પૂછાઈ શકે. જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું શું મહત્વ છે એના વિશેની આપણે વાત કરીએ. જો બધાને ખ્યાલ છે કે આજનો યુગ છે ને આર્થિક યુગ છે, નાણાકીય યુગ. દરેક વ્યક્તિ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય, એમાં એક બાબત કોમન જોવા મળે કે લાભ અને ગેરલાભની તુલના સાથે દરેક વ્યક્તિ પ્રવૃત્તિ કરે. પહેલા તો દરેક વ્યક્તિનું માર્કિંગ એ જ હોય, પહેલા તો દરેક વ્યક્તિનું ઓબ્ઝર્વેશન એ જ હોય કે હું આ પ્રવૃત્તિ કરું તેમાંથી મને શું લાભ. જો ગેરલાભ કરતાં લાભનું પ્રમાણ વધુ હોય તો જ વ્યક્તિ ચોક્કસ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય. એવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ જોવા મળે જે પોતાની પ્રવૃત્તિ નિસ્વાર્થ ભાવે કરતી હોય. એટલે કે વ્યક્તિને ખબર જ હોય કે આ પ્રવૃત્તિ કરવાથી મને કોઈ લાભ થવાનો નથી, છતાં પણ વ્યક્તિ ચોક્કસ પ્રવૃત્તિ કરવા પ્રેરાય. એ નિસ્વાર્થ ભાવે થતી પ્રવૃત્તિ છે. પણ આવી પ્રવૃત્તિ કરવાવાળા વ્યક્તિઓનું પ્રમાણ બહુ લિમિટેડ છે, ઘણું ઓછું છે. એટલે કે આજનો યુગ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. જો ગેરલાભ કરતા લાભનું પ્રમાણ વધારે હોય તો જ વ્યક્તિ ચોક્કસ પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. બહુ જ ઓછા લોકો એવા હોય છે જે નિસ્વાર્થ ભાવે કામ કરતા જોવા મળે. એટલે કે આજે આર્થિક બાબતોથી દૂર રહી શકે એવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ જોવા મળે. કોઈ પણ વ્યક્તિ હોય આર્થિક બાબતોથી જનરલી દૂર રહી શકે નહીં, કારણ કે વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષે છે એ આર્થિક બાબત દ્વારા સંતોષાય છે, નાણાં દ્વારા સંતોષાય છે. અને એટલે જ આર્થિક બાબતોથી દૂર રહી શકે એવું ભાગ્યે જ કોઈ જોવા મળે. અને આથી જ અર્થશાસ્ત્ર વિષય છે એ વ્યવહારુ બની જાય છે, કારણ કે અર્થશાસ્ત્ર વિષયમાં આર્થિક બાબતોનો જ અભ્યાસ કરવામાં આવે છે. બધાને ખ્યાલ છે કે નાણાકીય બાબતો અંગેનું, આર્થિક બાબતો અંગેનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતું પુસ્તક એને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. એટલે કે અર્થશાસ્ત્ર છે એ વધુ વ્યવહારુ બની જાય છે, કારણ કે દરેક વ્યક્તિ સાથે અર્થશાસ્ત્ર ગાઢ રીતે સંકળાયેલું છે. દરેક વ્યક્તિ સાથે આર્થિક બાબતો ગાઢ રીતે સંકળાયેલી છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, એમાંથી નાણાં પ્રાપ્ત કરે છે, અને એમાંથી દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને પોતાના ફેમિલી મેમ્બર્સની જરૂરિયાત સંતોષે છે. એટલે આર્થિક બાબતોથી દૂર રહી શકે એવું ભાગ્યે જ કોઈ જોવા મળે. એટલે જ અર્થશાસ્ત્ર છે એ વધુ વ્યવહારુ બની જાય, એટલે કે પ્રેક્ટિકલ બની જાય, એટલે કે સમાજમાં એનો ભરપૂર ઉપયોગ થતો જોવા મળે છે. અર્થશાસ્ત્ર વિષયના મહત્વની અહીં આપણે વાત કરવી છે. અર્થશાસ્ત્ર વિષયનું જે મહત્વ છે એને આપણે 3 ભાગમાં વહેંચશું: વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ. વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ. જેમાં વ્યવહારિક મહત્વની વાત કરીએ તો 2 મુદ્દાની વાત આવશે: આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા માટે અને ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે. આર્થિક મહત્વની વાત કરીએ તો એમાં 2 મુદ્દા આવશે: રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. જ્યારે વ્યવસાયિક મહત્વમાં કોઈ પેટા મુદ્દા જોવા મળતા નથી. તો હવે આપણે આ બધા જ મુદ્દાની ડિટેલમાં વાત કરીએ. ઓકે, હવે આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ ડિટેલમાં જોવાનું છે. અહીં 3 દ્રષ્ટિકોણથી અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ આપણે સ્પષ્ટ કરશું. એક તો વ્યવહારિક મહત્વ, બીજું આર્થિક મહત્વ અને ત્રીજું વ્યવસાયિક મહત્વ. આ 3 દ્રષ્ટિકોણથી આપણે અહીં અર્થશાસ્ત્ર વિષયના મહત્વને સ્પષ્ટ કરશું. જેમાં સૌથી પહેલા આપણે
અર્થશાસ્ત્ર વિષયનું વ્યવહારિક મહત્વ શું છે, આપણા રોજિંદા જીવનમાં, આપણા રોજિંદા વ્યવહારોમાં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કઈ રીતે ઉપયોગી બને છે એના વિશેની સૌ પ્રથમ આપણે વાત કરશું. જો બધાને ખ્યાલ છે કે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા રોજિંદા જીવનમાં નીચે મુજબ અગત્યનો બને છે. આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને વ્યવસ્થિત રીતે સમજવી હોય, અર્થશાસ્ત્ર ઉપયોગી બનશે. ઐતિહાસિક ઘટનાઓને વ્યવસ્થિત રીતે સમજવી હોય, અર્થશાસ્ત્ર ઉપયોગી બનશે. યાદ રાખજો, ઇન્ટરનેશનલ લેવલે જે ઘટનાઓ બને છે એની પણ આપણા રોજિંદા જીવન ઉપર અસર થાય છે, અને ઇતિહાસમાં જે ઘટનાઓ બની ગઈ છે એની પણ આપણા રોજિંદા જીવનમાં અસર જોવા મળે છે. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા અને ઐતિહાસિક ઘટનાઓને સમજવા અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી બને છે. યાદ રાખજો. જો વર્તમાન સમય એ વૈશ્વિકીકરણનો યુગ પણ ગણાય છે. દરેક દેશનું અર્થતંત્ર વિશ્વના વિવિધ દેશોના અર્થતંત્ર સાથે ગાઢ રીતે સંકળાતા જાય છે, જોડાતા જાય છે. ભારત દેશનું અર્થતંત્ર પણ વિશ્વના અનેક દેશોના અર્થતંત્રો સાથે ગાઢ રીતે જોડાતું જાય છે. અને એટલે જ વિશ્વ લેવલે જે ઘટનાઓ બને છે એની ભારતીય અર્થતંત્ર ઉપર અસર થાય, આપણા રોજિંદા જીવન ઉપર અસર થાય. સમગ્ર વિશ્વમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની આપણા જીવન ઉપર ગાઢ અસર થતી જોવા મળે છે. અને એટલે જ આપણે ઇન્ટરનેશનલ લેવલની જે ઘટનાઓ છે એને વ્યવસ્થિત સમજવી પડે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા માટે જોઈએ, વર્તમાન સમયમાં આર્થિક બાબતો જ અર્થતંત્રને વધુ લાગુ પડે છે. અર્થતંત્રને સૌથી વધારે લાગુ પડતી જો કોઈ બાબત હોય તો એ આર્થિક બાબતો છે. હવે ઇન્ટરનેશનલ લેવલે ઘણી બધી એવી આર્થિક બાબતો બને છે જેને સમજવા માટે અર્થશાસ્ત્રનું નોલેજ આપણને હોવું જરૂરી બનશે. ન્યૂઝ ચેનલના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને ઘણી બધી આંતરરાષ્ટ્રીય સ્તરની જાણકારી મળે છે કે અમેરિકા છે એ સુપર પાવર બનતું જાય છે, ક્રૂડ તેલના ભાવમાં વધારો થતો જાય છે કે પછી ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થતો જાય છે. આ દેશે મૂડીવાદી અર્થતંત્ર અપનાવ્યું છે તો બીજા દેશે સામ્યવાદી અર્થતંત્ર અપનાવ્યું છે. આવી અનેક બાબતો આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા આવીએ છીએ, સાંભળતા આવીએ છીએ. પણ ઇન્ટરનેશનલ લેવલે જે કાંઈ આ બધી ઘટનાઓ બને છે એને જો તમારે વિસ્તૃત રીતે સમજવી હોય તો આપણને અર્થશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી બનશે. જેમ કે અમેરિકા શા માટે સુપર પાવર છે એ આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. અમેરિકા દેશે મૂડીવાદી અર્થતંત્ર અપનાવ્યું છે. ત્યાં ખાનગી ક્ષેત્રોને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો લેવાની સરકારે સ્વતંત્રતા આપી દીધી, છૂટછાટ આપી દીધી. અને એટલે જ મોટાભાગના ખાનગી ક્ષેત્રોએ બહુ મોટા પાયે મૂડીરોકાણો કર્યા અને ઉત્પાદનોમાં જોરદાર વધારો કર્યો. અને પરિણામે એ દેશની રાષ્ટ્રીય આવક વધી અને એ દેશથી વિકાસના પંથે ખૂબ ઝડપથી આગળ વધી શક્યું. અને એટલે સમગ્ર વિશ્વમાં અમેરિકા છે સુપર પાવર બની શક્યું, સૌથી વધારે તાકાતવાન, શક્તિશાળી બની શક્યું. એ જ રીતે ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે એની પણ આપણને અર્થશાસ્ત્ર જાણકારી આપે. જેમ કે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની જે માંગ છે એ માંગ કરતાં પુરવઠો વધુ હોય, ક્રૂડ ઓઇલનું વધુ માત્રામાં ઉત્પાદન થતું હોય એની સામે ક્રૂડ ઓઇલની સમગ્ર વિશ્વમાં માંગ ઘટી હોય તો સ્વાભાવિક છે ભાવ ડાઉન છે. એટલે માંગ અને પુરવઠો આ બંને પરિબળો, બજારના આ જે મુખ્ય બે પરિબળો છે એ ક્રૂડ ઓઇલના ભાવને અસર કરે. એ જ રીતે જો સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની માંગ વધી ગઈ હોય એની સામે ક્રૂડ ઓઇલનું જે ઉત્પાદન છે એ નીચું હોય, ક્રૂડ ઓઇલનો પુરવઠો ઓછો હોય તો સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડ ઓઇલના ભાવ છે એ વધશે, અપ જશે. ચીન અને ભારત વચ્ચે કઈ આર્થિક સમાનતા છે અને કયા તફાવતો છે એ બાબત પણ આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. ચીન દેશ પણ હવે લોકશાહીને વધારે પ્રાધાન્ય આપતું જાય છે. એની સામે ભારતમાં પણ લોકશાહી સરકાર છે. માનવ સંસાધનની વાત કરીએ તો ચીન અને ભારત માનવ સંસાધનની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં અવ્વલ નંબરે છે. વસ્તીની બાબતમાં ચીન છે પ્રથમ નંબરે અને ભારત બીજા નંબરે. અને ટૂંક સમયમાં કદાચ એવું પણ બને કે ચીન અને ભારતની વસ્તી છે એ એક સમાન હોય. તો ચીન અને ભારત વચ્ચે આ બાબતની સમાનતાઓ છે.
બરાબર, અને એ જ રીતે ઘણી બધી બાબતોમાં તફાવતો પણ છે. તો આ બધી બાબતો આપણને અર્થશાસ્ત્ર શીખવે. એ જ રીતે અમુક દેશોએ મૂડીવાદી અર્થતંત્ર અપનાવ્યું હોય તો અમુક દેશોએ સામ્યવાદી અર્થતંત્ર અપનાવ્યું હોય. મૂડીવાદી અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં સરકારની દખલગીરી ઓછી હોય, સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય, ખાનગી ક્ષેત્રોને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો લેવાની મુક્ત રીતે છૂટછાટો હોય, કે જ્યાં ખાનગી ક્ષેત્રો અઢળક માત્રામાં મૂડીરોકાણ કરવા સ્વતંત્ર હોય, તો એ મૂડીવાદી અર્થતંત્ર. જેમ કે અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની આ બધા દેશોએ મૂડીવાદી અર્થતંત્ર અપનાવી દેશના વિકાસને ઝડપી બનાવ્યો છે. તો ઘણા બધા દેશો સામ્યવાદી દેશો હોય. એ દેશોમાં એવી વિચારધારા પ્રવર્તતી હોય કે સમાજમાં કોઈ ગરીબ ન હોવો જોઈએ કે કોઈ ધનિક ન હોવો જોઈએ, બધા છે એ સમાન લેવલના હોવા જોઈએ, ક્યાંય અસમાનતા હોવી જોઈએ નહીં. તો આ સામ્યવાદી વિચારધારા, અમુક દેશોની સરકાર છે એ સામ્યવાદી વિચારધારાને પ્રાધાન્ય આપતી હોય કે જેથી સમાજમાં સમાનતા રહે. આ વાત એટલે ઘણા બધા દેશો આ પ્રકારના હોય તો ઘણા બધા દેશો સામ્યવાદી અર્થતંત્ર ધરાવતા હોય. તો ઇન્ટરનેશનલ લેવલે આવી અનેક ઘટનાઓ બનતી જોવા મળે છે. યાદ રાખજો, આ બધી જ ઘટનાઓને જો આપણે ડિટેલમાં વ્યવસ્થિત રીતે સમજવી હોય તો આપણને અર્થશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી બનશે. અર્થશાસ્ત્રના અભ્યાસ થકી જ આપણે આ બધી બાબતોને વ્યવસ્થિત રીતે સમજી શકશું. વર્તમાનમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ ઘણો વધી ગયો છે, વિદેશ વેપાર ઘણો વધી ગયો છે, તો એમાં પણ આપણને આ બધી બાબતો ઉપયોગી થાય. કયા દેશો સાથે આપણે આર્થિક વ્યવહાર કરશું તો આપણને વધારે લાભ થશે, કયા દેશો સાથે આપણે આર્થિક વ્યવહારો કરશું તો આપણને નુકસાની જશે, એ બધી જ જાણકારી આપણને આ બાબત ઉપરથી ખ્યાલ આવે. અર્થશાસ્ત્રના અભ્યાસ ઉપરથી આ બધી બાબતો આપણે જાણી શકીએ. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા માટે આ રીતે અર્થશાસ્ત્ર ઉપયોગી બનતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે. ઇતિહાસમાં બનેલી ઘણી એવી ઘટનાઓ કે જેની અસર આજ દિન સુધી માનવી ઉપર જોવા મળે છે. ગરીબી, વર્તમાનમાં ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે છે તો એનું એક રીઝન એ પણ છે ઇતિહાસમાં બનેલી ઘટના, અંગ્રેજોનું શાસન. એના લીધે પણ હજી ભારત છે એ ગરીબીની સ્થિતિમાંથી બહાર આવી શક્યું નથી. જોઈએ, જો તેજાના અને ગરમ મસાલાના ભાવ વધવાથી, વાત છે ઈસવીસન 1500 અને 1600ના વર્ષોની. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધવાથી ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. બ્રિટનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને એવું થયું કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધી ગયા છે, જો આપણે ભારતમાં જઈ અને આનો બિઝનેસ કરશું તો આપણને ઘણો ફાયદો થશે. એટલે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધવાથી ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારતમાં કઈ કંપની સ્થાપી? ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં વેપાર શરૂ કર્યો. પણ અંગ્રેજો ભારતમાં અમુક એવી ખામીઓ જોઈ ગયા અને અંગ્રેજોને એવું થઈ ગયું કે જો આપણે ભારતમાં અમુક કૂટનીતિ ચાલ રમીએ તો ચોક્કસપણે આપણે ભારતીય અર્થતંત્ર ઉપર શાસન કરી શકીએ એમ છીએ. અને અંગ્રેજોએ ધીમે ધીમે પોતાની કૂટનીતિક ચાલોથી ભારત ઉપર પોતાનું શાસન છે એ મજબૂત કર્યું અને પછી અંગ્રેજોએ ભારત ઉપર શું કર્યું? શાસન કર્યું. જોકે ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર અર્થે આવી અને વહી પણ ગઈ, પણ અંગ્રેજો એ એવી પ્રજાતિ હતી કે જેણે ભારતની અમુક ખામીઓ જોઈ લીધી અને એને એમ થઈ ગયું કે જો ભારત ઉપર કૂટનીતિક ચાલથી આગળ વધીએ તો આપણે ભારત ઉપર શાસન મજબૂત કરી શકીએ એમ છીએ, અને એટલે જ એણે ભારત ઉપર આ રીતે શાસન મજબૂત કર્યું. અને પછી તો અંગ્રેજોની અમુક એવી શોષણ નીતિ કે જેના લીધે ભારતમાં રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી થઈ. અંગ્રેજોએ ભારતીય લોકો ઉપર ઊંચા કરવેરા લાગુ પાડ્યા અને ઊંચા કરવેરાના ભારણથી જ ભારતીય પ્રજાનું શું થયું? શોષણ થયું. એવા ઊંચા કરવેરા અંગ્રેજોએ ભારતીય લોકો ઉપર, ભારતીય ઉદ્યોગો ઉપર લાગુ પાડ્યા કે જેના લીધે ભારતીય ઉદ્યોગોનું શોષણ થયું, ખેતીનું શોષણ થયું, ભારતીય લોકોનું પણ શોષણ થયું. અને પરિણામે ભારતીય લોકોના સખત વિરોધનો અંગ્રેજોએ સામનો કરવો પડ્યો. અંગ્રેજ શાસનનો પ્રખર વિરોધ થયો અને એક સ્થિતિ એવી આવી ગઈ કે ભારતના લોકોનો જે એટલો વિરોધ મજબૂત હતો કે અંગ્રેજોએ ભાગવું પડ્યું પોતાના દેશમાં, અને એ રીતે ભારત છે એ સ્વતંત્ર દેશ બન્યો. તો આના ઉપરથી વર્તમાનમાં એ ખ્યાલ આવી જાય કે જો દેશની સરકાર
ભાવ વધારો લાગુ પાડે, ભાવ વધારાને કંટ્રોલમાં લાવવામાં નિષ્ફળ જાય, જો દેશની સરકાર કરવેરાના દરને ઊંચા લઈ જાય, જો દેશની સરકારના અમુક એવા પ્રયત્નો કે જેના લીધે દેશની અંદર અછતની સ્થિતિ આવી જાય, નાણાકીય કટોકટીની સ્થિતિ આવી જાય, તો આવી સ્થિતિમાં સરકારે દેશની પ્રજાના વિરોધનો ભોગ બનવું પડે, દેશની પ્રજાના આક્રોશનો ભોગ બનવું પડે. અને એટલે જ સરકાર આ બાબતે સચેત હોય, દેશના લોકોને સાથે રાખીને સરકાર કામ કરવા પ્રયત્નો કરતી હોય. દુનિયાના વિવિધ દેશોમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત વગેરે જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જી શકે છે. આવી ઘટનાઓ જો અર્થતંત્રમાં બને તો સરકારે દેશના લોકોના પ્રખર વિરોધનો સામનો કરવો પડે અને પરિણામે સરકારની ઉથલપાથલ થઈ જાય, સરકારથી ફરી જાય, આવું પણ બને. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આપણને આ બધી બાબતોનો ખ્યાલ આવે છે. આ બધી ઐતિહાસિક ઘટનાઓ છે એને આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને ઐતિહાસિક ઘટનાઓમાંથી આપણે બોધ લઈને વર્તમાનમાં પણ સારા એવા પ્રયત્નો કરી શકીએ છીએ કે જેથી પ્રજાનું કલ્યાણ થાય, પ્રજાએ શોષણનો ભોગ બનવું ન પડે, ઊંચા કરવેરાનો ભોગ બનવું ન પડે. તો આ બધી બાબતો સમજવા માટે આપણને અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. તો આ થઈ અર્થશાસ્ત્રની વ્યવહારિક મહત્વની વાત કે જેમાં બે મુદ્દાની આપણે ચર્ચા કરી, આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા અને ઐતિહાસિક ઘટનાઓને સમજવા. 2 માર્કમાં આપણને એવા ક્વેશ્ચન પૂછાય કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા અર્થશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી, તો આ વાત લખવાની. એમ પૂછાય ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે અર્થશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી, તો આપણે આ બાબતની સમજૂતી લખવાની થાય. 3 માર્કમાં આપણને એવું પણ પૂછાય કે અર્થશાસ્ત્ર વિષયનું વ્યવહારિક મહત્વ સ્પષ્ટ કરો, તો ત્યાં 2 મુદ્દા સમજૂતીમાં લખવાના થાય. હવે જે આપણે વાત કરવી છે એ આર્થિક મહત્વની વાત કરવાની છે. અર્થશાસ્ત્ર વિષયનું આર્થિક મહત્વ, તો એના વિશેની હવે આપણે વાત કરીએ.